આમ આદમી પાર્ટી છોડ્યા પછી રાજુ કરપડા રાજકારણના કેન્દ્રમાં છે. એક બાજુ આક્ષેપો થાય છે કે હવે તેઓ ખેડૂત વિરોધી બની ગયા છે અને ખેડૂતો તેમને છોડી દેશે. તો બીજી બાજુ 23 ફેબ્રુઆરીની કિસાન ક્રાંતિ સભાને લઈને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે આખી રાજકીય ગણિતને બદલતા દેખાઈ રહ્યા છે. શું ખરેખર ખેડૂતો રાજુ કરપડાથી દૂર થઈ ગયા છે કે પછી મેદાનમાં કંઈ અલગ જ ચિત્ર ઊભું થઈ રહ્યું છે? રાજકીય અટકળો, પાર્ટી બદલીની ચર્ચાઓ અને ખેડૂત સમર્થન વચ્ચેનો આ સસ્પેન્સ હવે નવી દિશામાં જઈ રહ્યો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડ્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં જશે તેવા સવાલો રાજકીય વર્તુળોમાં ગરમાયા છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમની મુલાકાતો લેવાઈ રહી છે અને બીજી તરફ ભાજપ જોડાણની પણ અટકળો ચાલી રહી છે. પરંતુ આ તમામ ચર્ચાઓ વચ્ચે રાજુ કરપડાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ 23 ફેબ્રુઆરીએ ખેડૂત સભા યોજી પોતાનો આગળનો નિર્ણય જાહેર કરશે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢાદ ગામમાં સાંજે 7:30 વાગે કિસાન ક્રાંતિ સભાનું આયોજન થવા જઈ રહ્યું છે અને મહત્વની વાત એ છે કે આ સભાના આયોજકો પોતે ખેડૂતો છે. છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયામાં એવો માહોલ બનાવાયો હતો કે ખેડૂતો હવે રાજુ કરપડાના વિરોધમાં છે. પરંતુ સભાની તૈયારીઓમાં ખેડૂતો પોતે સક્રિય દેખાતા હોવાના દ્રશ્યો સામે આવતા ચર્ચાઓને નવી દિશા મળી છે. હવે મૂળ પ્રશ્ન એ છે કે શું આ સભા રાજુ કરપડાની રાજકીય દિશા નક્કી કરશે? શું ખેડૂતોની મોટી ઉપસ્થિતિ તેમના માટે શક્તિ પ્રદર્શન સાબિત થશે? અને શું આ મંચ પરથી તેઓ ભાજપ, કોંગ્રેસ કે કોઈ ત્રીજી રાજકીય દિશાનો ઇશારો આપશે? એક બાજુ ખેડૂતોનો સમર્થનનો દાવો, બીજી બાજુ વિરોધના અવાજ. આ તમામ વચ્ચે 23 તારીખની સાંજ હવે નિર્ણાયક બની રહેશે. હવે જોવાનું રહ્યું કે આ કિસાન ક્રાંતિ સભામાં કેટલી સંખ્યામાં ખેડૂતો ઉમટે છે અને રાજુ કરપડા કયો રાજકીય દાવ ચલાવે છે. આપ શું માનો છો? શું ખેડૂતો ખરેખર તેમની સાથે છે કે આ માત્ર શક્તિ પ્રદર્શન છે? આપનો અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ તીખા અને વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.